રાહત। આજરોજ માતાના મઢ ગામમાં GMDC CRS હેઠળ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નવી બસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી। આ સેવા ગામના સરપંચ કાસમભાઈની આગેવાનીમાં ગ્રામજનોની માંગણીને અનુસંધાને સફળ બની છે। આ પહેલથી મધ્યમ વર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે, કારણ કે અગાઉ એક વિદ્યાર્થી પાછળ દર મહિને અંદાજે ₹1200 જેટલો ખર્ચ થતો હતો। હવે આ ખર્ચમાંથી બચત થવાથી વાલીઓમાં આનંદની લહેર જોવા મળી છે। આ પ્રસંગે સરપંચ કાસમભાઈએ કહ્યું હતું કે ગામ ખૂટતી કડિયા હું કદાપી સહન નહીં કરું। ગામનો વિકાસ એ જ મારું લક્ષ્ય છે। રામજી ન્યાય સમિતિ દ્વારા જણાવાયું હતું કે હાલની ટીમ સક્ષમ છે, વ્યક્તિગત નહીં પરંતુ ગામના વિકાસ માટે જ કાર્ય કરશે। સૌને સાથે રાખીને આગળ વધશું। અને બાવા રજબછા જીતુભાઈ ચૌહાણે કહ્યું હતું, માતાજી આપણને ઘણું આપ્યું છે, હવે ગામને આદર્શ બનાવવાનું છે। એવું ગામ રચશું કે માના ભક્તો ખુશ થઈ જાય। તેમજ સબુભાઈ ચૌહાણે કહ્યું કે શિક્ષકોની નેમ ના થાય ત્યાં સુધી પ્રાથમિક શાળામાં ગામની ભણેલી છોકરીઓને મૂકો, આવી વ્યવસ્થા કરીએ। કાર્યક્રમમાં મોટા ભાગના વાલીઓ, બહેનો, વેપારી મિત્રો, પટેલ સમાજના અગ્રણી યુવાનો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરપંચ કાસમભાઈ તથા તેમની સંપૂર્ણ ટીમને ગામની બહેનો તરફથી વિશેષ આશીર્વાદ મળ્યા હતા। પ્રોગ્રામ દરમિયાન માઇનિંગ મેનેજર દાની CRS હેઠળ મોહબ્બતસિંહ માણેક તથા વિવિધ સમાજના અગ્રણીઓએ હાજરી આપી અને બાળકોને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર TV ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।